અમદાવાદ કોર્પોરેશને 1 વર્ષ પહેલા શરૂ કરેલા મેડિકલ ટેસ્ટ એટીએમની સ્થિતિ હાથીના દાંત જેવી બની છે। દેખાડવાના કંઈક ઓર અને ચાવવાના કંઈક ઓર। જી હા, એએમસીએ 1 વર્ષ પહેલા મોટા ઉપાડે હેલ્થ એટીએમની સુવિધા શરૂ કરી હતી। 7 ઝોનના અર્બન હેલ્થ સેન્ટર ખાતે એક હેલ્થ એટીએમ મશીન મુકાયા હતા। આ હેલ્થ એટીએમમાં બીપી, હૃદયના ધબકારા, ઈસીજી સહિત 11 ટેસ્ટ કરવાની સુવિધાની જાહેરાત કરાઈ હતી। પરંતુ હેલ્થ એટીએમ પર ઘરે થઈ શકે તેવા બીપી, શુગર, તાવ અને લોહી, ઓક્સિજનના 4 ટેસ્ટ કરી શકાય છે। વધારામાં નબળું ઇન્ટરનેટ કનેક્શન અને અન્ય સમસ્યાના કારણે જે ટેસ્ટ થાય છે તેમાં પણ 2 કલાક રાહ જોવી પડે છે। હું અત્યારે બીજી વખત આ ટેસ્ટ કરવા આવ્યો છું અહીંયા અને સારું રિઝલ્ટ છે, પણ નેટને કનેક્ટિવના લીધે અમુક વાર પ્રોબ્લેમ આવે છે। બસ એ જ આજે જે ઇન્ટરનેટનો કનેક્ટ નહીં થતું। તો ખાડિયા અને બોડકદેવ ખાતેના હેલ્થ સેન્ટરમાં વાઈફાઈની સુવિધા ન હોવાથી કર્મચારીઓએ પોતાના મોબાઈલ નેટથી હેલ્થ એટીએમ ચલાવવું પડે છે। સ્પીડ ઓછી પડતા મોટાભાગના ટેસ્ટ થઈ શકતા નથી। લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ માટે એસીની જરૂર હોય છે, પણ કેન્દ્રોમાં એસી ન હોવાથી આ ટેસ્ટ પણ થઈ શકતો નથી। 6-7 લાખના ખર્ચે વસાવવામાં આવેલા હેલ્થ એટીએમ અંતે શોભાના ગાંઠિયા પુરવાર થઈ રહ્યા છે। આખરે ન છૂટકે લોકો પૈસા ખર્ચીને બહાર ટેસ્ટ કરાવવા મજબૂર બન્યા છે। આ 7 જેટલા ઝોનની અંદર હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યા। અત્યારે હું અમદાવાદની કચેરી ખાતે, દાણાપીઠ કચેરી ખાતે, અમદાવાદ મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે ત્યાં છું અને ત્યાં પણ આપ જુઓ કે આ પ્રકારના હેલ્થ એટીએમ લગાવવામાં આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કનેક્ટિવિટીના અભાવે હેલ્થ એટીએમની અંદર જ્યારે પણ ડેટા લોડ કરવામાં આવે છે ત્યારે ઇસ્યુ આવે છે। વાઈફાઈની કનેક્ટિવિટીને કારણે આ પ્રકારનો ઇસ્યુ આવી રહ્યો છે। જે મોબાઈલ છે તે મોબાઈલના ડેટાથી વાઈફાઈ સૌથી પહેલાં તો કનેક્ટ કરવું પડે છે અને કનેક્ટ કર્યા પછી પણ આ પ્રકારના ઇસ્યુ આવતા હોય છે। આ જે હેલ્થ એટીએમ છે તે ક્યારે વસાવવામાં આવ્યું હતું, અત્યારે જે પ્રકારનો ઇસ્યુ આવી રહ્યો છે તે વિશે પણ વાત કરીશું। કયા કયા રિપોર્ટ થઈ શકે છે તે વિશે પણ વાત કરીશું। મેડમ, શું કહેશો, કયા કયા રિપોર્ટ આ હેલ્થ એટીએમ દ્વારા થઈ શકે છે, કેટલું કારગર સાબિત થયું છે, અત્યારે જે ઇસ્યુ આવી રહ્યો છે તે શું છે? હેલ્થ એટીએમ આવે તો 1 વર્ષ જેવું થવા આવ્યું છે। એમાં મોસ્ટલી બધા ટેસ્ટ થાય છે, જે હાઇટ, વેઇટ, બીપી, આરબીએસ, લિપિડ પ્રોફાઇલ અને બાકી બધી છે રેપિડ ટેસ્ટ, જેમ કે મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગુ, યુરિન ટેસ્ટ પણ થાય છે, HIV પણ થાય છે, પ્રેગ્નન્સી ટેસ્ટ પણ થાય છે। મોસ્ટલી બધા ટેસ્ટ થાય છે અને અમે કરીએ છીએ પણ ખરા। હા, કયા ટેસ્ટ છે જે નથી થઈ શકતા? કારણ કે આપણને વાતાવરણ અનુકૂળ હોવું જોઈએ એવા ટેસ્ટ માટે, તો તે